નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે કરીશું જીરાની વાત આ વિડીયોમાં. જોવો ખેડૂત ભાઈઓ, આગળથી કીધેલું હતું કે એક મિનિટ, મેં આગળથી કીધેલું હતું ખેડૂત ભાઈઓ કે આ લેવલથી એક મંદી, નાની મંદી આવશે. ત્યાં હજી માર્કેટ કે બજાર જીરાના ભાવ ત્યાં પૂગ્યા નથી, ત્યારથી મેં કહી દીધું હતું કે ત્યાંથી એક નાની મંદીની સંભાવના છે. અને એ નાની મંદી તમે જોઈ શકો છો, આવી ગઈ છે. આ નાની મંદી જોઈ તમે. અને મેં આ મંદી આવતા પહેલાં કહી દીધું હતું કે આ જીરામાં નાની મંદી આવશે. પછી આ મંદી આવી, બરાબર, આ મંદી આવી. અને મેં આગળથી જ કહી દીધું હતું કે અહીંયા બજાર પૂગીને ત્યારે જ મેં કહી દીધું હતું, આ બોક્સ બનાવી દીધું હતું. આગળના વિડીયોમાં તમે ખેડૂત ભાઈઓ જોઈ લેજો. આ બોક્સ બનાવી દીધું હતું કે ત્યાંથી તેજીની શરૂઆત થઈ શકે, અથવા ત્યાંથી નાની મંદી કરી અને તેજી આવશે. બોક્સ દોરેલું હતું આગળના વિડીયોમાં જોઈ લેવું તમારે. એક્ઝેક્ટ નાથી આજે એક તેજીની શરૂઆત થઈ છે. એક કેન્ડલ આવી છે જે તેજીની કેન્ડલ તરીકે ઓળખાય છે. એવી કેન્ડલ આજે આવી છે. સાંજ પડતા ખબર પડે કે આ તેજી કેવડી છે એમ. અને એક નાની એવી અહીંયા જો આવી રીતે એક કેન્ડલ બની જાય આમ, એક મિનિટ હું તમને પરફેક્ટ દોરીને બતાવું. અહીંયા આ કેન્ડલ છે, બરોબર. બની જાય એક મસ્ત અહીંયા, તો તેજી કન્ફર્મ થઈ જાય. અને પછી આપણને આગળના લેવલોની ખબર પડી જાય કે આગળ કેટલીક તેજી જઈ શકે. એ ઉપર પાછો આપણે એક વિડીયો બનાવશું. અને હવે દોસ્તો, ખેડૂત મિત્રો, વરાપ થઈ છે. વરસાદ કાલથી થોડોક બંધ થયો છે. રેડા ઝાપટાનું પ્રમાણ તો હજી પણ ચાલુ છે, પણ હવે થોડા આપણે કામમાં, મારે પણ કામ છે. અને વિડીયો થોડોક મોડો થાય, કદાચ તેજી આવે, વિડીયો કદાચ મોડો થાય. મારે ખેતીનું કામ છે, સાતી બાતી આ તે હાંકવાના છે. આ પરફેક્ટ વિડીયો રહેશે, બરાબર. તેજી થોડીક આવી જાય એટલે આપણે કન્ફર્મ થઈ જાય કે હવે તેજીનો માહોલ છે. જો આજે એક તેજી આવી છે, મસ્ત કેન્ડલ બની છે, એટલે મેં સવારમાં તમારા માટે એક મસ્ત વિડીયો બનાવ્યો છે, બરાબર. એ ઉપર આગળ હાલશે. અને હું જો ચોક્કસ ટાઈમ મળશે તો ચોક્કસ હું એક વિડીયો બનાવીશ અને પાછો યુટ્યુબ ઉપર નાખીશ. બાકી મારા ગ્રુપમાં તો મેં આગળથી જ કહેલું છે. આ તેજી આવી ને સાહેબ, આ તેજી, આ દેખાય છે, આ તેજી એ મેં આગળથી જ કહી દીધું હતું કે એ તેજી આવી ગઈ. પછી અહીંયાથી ક્યાંકથી આ એક થોડીક વધારે ઉપર વહી ગઈ હતી. અહીંયાથી મેં કહી દીધું હતું કે ત્યાંથી મંદીની એક શરૂઆત થઈ જશે. અને એ છે, મેં મારા ગ્રુપમાં, મારા પર્સનલ ગ્રુપ છે, એમાં મેં આગળથી જ કહી દીધું હતું કે હવે ભાઈ ખેડૂત ભાઈઓ, તમારે વેચવું હોય તો વેચી નાખો, હવે એક મંદી આવશે. અને ભાઈ જો હું જણાવવા માગું છું કે હું કોઈને જીરું લેવાની કે વેચવાની સલાહ આપતો ને, બરાબર. પણ હા, એક તારણ આપું છું કે અહીંયાથી ખેડૂત ભાઈઓને બજાર આમ જાય એવી શક્યતા દર્શાવું છું, બરાબર. તો આભાર તમારો. અને મારો આ ચેનલ છે એને
વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. જો આગળનો વિડીયો આવે તો તમને પહેલાં મળી જાય, એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. થેન્ક યુ ખેડૂત ભાઈઓ. તો હાલો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.